શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભરૂચ હરિપ્રબોધમ પરિવાર દ્વારા ભવ્ય 1000 બાઇક અને કારો સાથે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। દેશભરમાં સનાતન ધર્મના લોકો પોતાના ભગવાન શ્રી રામની અયોધ્યા ખાતે મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, જેનો અંત આવી રહ્યો છે અને આગામી 22મી જાન્યુઆરીએ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સાથે આખો દેશ ભગવા રંગમાં રંગાઈ જવા પામ્યો છે। ત્યારે ભરૂચમાં પણ ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત શ્રી હરિપ્રબોધમ પરિવાર ભરૂચ દ્વારા એક વિશાળ રેલીનું આયોજન કરી હિન્દુ સમાજને જાગૃત કરી 22 જાન્યુઆરીએ દિવાળી જેવો માહોલની અનુભૂતિ થાય અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધાર્મિક મંદિરોમાં સાફ સફાઈ કરી ધાર્મિક કાર્યક્રમો યોજવા માટેનું આહવાન કરવામાં આવ્યું છે, જે બાબતે લોકોમાં જનજાગૃતિ આવે તેના પ્રયાસના ભાગરૂપે 1000 હરિપ્રબોધમ પરિવારના સભ્યો દ્વારા શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડથી શક્તિનાથ સર્કલ, કોલેજ રોડ, સુરભી સોસાયટી, તુલસીધામ, જાડેશ્વર થઈ આત્મીય સંસ્કારધામ સુધીની બાઇક અને કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીને સંતો, મહંતો અને અગ્રણીઓ દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। આ પ્રસંગે હરિશરણ સ્વામીજી, હરિતનય સ્વામીજી, મુક્તાનંદ સ્વામી, ભાજપ જિલ્લા પ્રમુખ મારુતિ સેટોદરિયા, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। चौदह तारीख से 22 तारीख तक सभी तीर्थ स्थानों स्वच्छ किए जाए, वो संदेश भी घर घर तक पहुंचाने हेतु ये रैली का आयोजन किया गया है। इसके अलावा 2025 में गुरु हरिप्रबोध जीवन स्वामी जी भरूच की धरती पे 2 लाख युवकों का हरिप्रबोधम युवा महोत्सव करने जा रहे हैं, तो प्रभु श्री राम के मूल्यों घर घर तक पहुँचे, स्वच्छता का अभियान घर घर तक पहुँचे, ये संदेश हम पूरी साल तक जनता तक पहुँचाएंगे। ये संकल्प लिए ये रैली का आयोजन किया है। तो भरूच और अंकलेश्वर की सब परिवारवासी, युवाधन और सब जनता को भरूच के सब अग्रणी जो है उनकी ओर से प्रार्थना है कि इस प्रभु श्री राम के जन आंदोलन में हम आत्मीय बन के सहभागी बने, ऐसी सबके चरणों में प्रार्थना है। हिंदुओं माटे जागृत रेली, जागो जागो जागो। हवे ए हिंदुस्तान नहीं, आ हिंदुस्तान जुदू है, आ भगवू हिंदुस्तान है। आज 500 वर्ष पछी आनंद उत्सव जયારે આવ્યો છે ત્યારે અમે हरिप्रबोधम परिवार बाइक रेली द्वारा 1000 बाइक और 100 4 व्हील द्वारा हम एक मैसेज आपवा मांगीए छीए कि हवे टूंक समयनी अंदर आ हिंदुस्तान अंदर भगवो लहराशे और आनंद उत्सव सौ मनावशे। आज 22 तारीखे आपणे सौ दीवड़ा प्रगटावीने घरे घरे मंडलों सोसायटीओं में परिवारों में कोईपण भोगे आ दिवाળી आवी छे, भावथी आपणे उत्सव उजवવો छे, ए भाव प्रगट करवा माटे अमे आ रेलीनुं आयोजन कर्युं छे। बाइक रेलीनी शुभ शरूआत सौ संतो, महंतो અને અગ્રણી નાગરિકો દ્વારા કરવામાં આવે છે। સાથે સાથે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે આહવાન કર્યું છે સફાઈનું, કે તીર્થ સ્થળો હોય કે સમગ્ર વિસ્તાર હોય, સ્થાનિક લોકો સાફ સફાઈમાં જોતરાઈને પોતપોતાના વિસ્તારને સાફ સફાઈથી ચોખ્ખા રાખે। તદુપરાંત તીર્થ સ્થાનોને પણ સાફ સફાઈથી ચોખ્ખા રાખવાનું જે આહવાન કર્યું છે, તેમાં પણ આ રેલી દ્વારા જનજાગૃતિ થનાર છે।